હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત આપણે ધોરણ 6 સંસ્કૃત ઇકાઈ નંબર 2 આકાશ પદ્ધતિથી કરીશું, જેનો તમે પ્રશ્ન 1 જુઓ કે આપેલા વાક્યનું મોટેથી વાંચન કરો. અહીં તમારે જે વાક્યો આપેલા છે 5 એનું માત્ર વાંચન કરવાનું છે. જેમ કે એકમ વનમ અસ્તિ, સસકઃ ભીત ભવતિ, વાનર ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સિંહ વદતિ કુત્ર પતતિ આકાશ. તો આ રીતે તમારે આ વાક્યોનું આદર્શ વાંચન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે. જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા, તો અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે રાઈટની નિશાની કરો. 1. સસલું, તો સસલાને સંસ્કૃતમાં કહીશું સસકઃ. 2. પાંદડું, તો પર્ણમ. 3. બોલે છે, તો વદતિ. નંબર 4. ડરેલો, તો ભીતઃ. અને નંબર 5 જંગલ, તો એને આપણે સંસ્કૃતમાં કહીશું વનમ. આગળ પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો. ઉપર જે વાક્યો આપ્યા હતા એ રીતે હવે શબ્દો આપેલા છે, તો શબ્દોનું પણ આપણે વાંચન કરવાનું છે. સિંહ, પાતાલઃ, ગાયતી, પઠતી, શયનમ, સુકઃ, અત્ર, રાષ્ટ્ર, કુત્ર, શયનમ, પર્ણઃ, પતતિ, ધાવતિ, આગચ્છતિ અને વાનરઃ. પ્રશ્ન નંબર 4. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એકમ ખાલી જગ્યા અસ્તિ, તો એકમ વનમ અસ્તિ. આપણે આપણા જે પાઠ આપેલો છે, પાઠની અંદર જે સ્ટોરી છે એના આધારે ખાલી જગ્યાઓ ભરવાની છે. માટે એકમ વનમ અસ્તિ. સસકઃ ખાલી જગ્યા કરોતિ, તો સસકઃ શયનમ કરોતિ. આગળ જોઈશું. નંબર 3. સસકઃ ખાલી જગ્યા ભવતિ, તો સસકઃ ભીતઃ ભવતિ. નંબર 4. સસકઃ ખાલી જગ્યા આગચ્છતિ, તો વૃક્ષ સમીપમ આગચ્છતિ. અને નંબર 5. ખાલી જગ્યા પલાયનમ કરોતિ, તો સસકઃ પલાયનમ કરોતિ. પ્રશ્ન નંબર 5. આપેલા ચિત્રોને નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. હવે કૌંસમાં શબ્દો આપેલા છે શૃંગાલઃ, પર્ણમ, સસકઃ, સિંહ, વાનરઃ. અને તમારી આગળ ચિત્રો છે જ, જે ચિત્ર આપેલું છે એના નીચે શબ્દ આપણે ગોઠવવાનો છે. તો સસલું મૂકેલું છે તો સસકઃ, પાંદડું છે તો પર્ણમ, વાંદરો છે તો વાનરઃ,
સિંહનું ચિત્ર છે તો સિંહ, અને શિયાળનું ચિત્ર છે તો શૃંગાલહ. બરાબર, આગળ જોઈએ. એ પછી તરત જ ઇકાઈ નંબર 3 પણ આપેલી છે, જેનું નામ છે લેખનમ, અને જેનો પ્રશ્ન 1 છે આપેલા શબ્દોનું અનુલેખન કરો. ઇકાઈ 2માં આપણે વાંચન કરતાં શીખવાનું હતું, અને હવે ઇકાઈ 3માં લેખન કરતાં શીખવાનું છે. 1 થી 10 શબ્દો આપેલા છે, એને બરાબર ધ્યાનથી જોવાના છે, અને તમારે એનું સુંદર અક્ષરોમાં લેખન કરવાનું છે. એ જ રીતે પ્રશ્ન 2 જોઈએ. આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. તો અહીંયા પણ વાક્યો આપેલા છે, અને વાક્યનું તમારે આ રીતે લેખન કરવાનું છે. બરાબર, અહીંયા પણ 5 વાક્યો આપેલા છે, તો સુંદર અક્ષરે તમારે એનું કમ્પ્લીટ લેખન કરવાનું છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3માં પણ નીચેના વાક્યોનું અનુલેખન કરો. તો અહીં પણ તમારે વાક્યોને ધ્યાનથી પહેલાં વાંચવાના છે, અને ત્યારબાદ આ 10 વાક્યોનું સુંદર અક્ષરે લેખન નીચે લીટીમાં કરવાનું છે. બરાબર, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. તમારા શિક્ષક અથવા તો વાલી બોલે તે સંસ્કૃત શબ્દોનું શ્રુત લેખન કરો. તો અહીંયા ક્લાસરૂમમાં તમારા શિક્ષક જે પણ પ્રમાણે શબ્દો બોલે, તમારે એને ધ્યાનથી સાંભળવાના છે, અને એનું લેખન કરવાનું છે. તો અહીંયા પણ બાજુના પેજમાં તો એમ કરીને 10 શબ્દોનું તમારે લેખન કરવાનું છે. બરાબર, તો અહીંયા આપણી સંસ્કૃત સ્વ અધ્યયન પોથી પૂર્ણ થાય છે. આ રીતે ધ્યાનથી વિડીયોને જોઈને ત્યારબાદ તમારી સ્વ અધ્યયન પોથી તમે ફિલઅપ કરી દેજો. આપણો નેક્સ્ટ વિષય છે, જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.